નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. કચ્છના સરહદી લખપત તાલુકામાં રોજગારીનો અભાવ અને અન્ય અસુવિધાઓને કારણે આ વિસ્તારમાં રહેતો રાષ્ટ્રવાદી સમાજ પલાયન કરવા મજબૂર બન્યો હોઈ સરકારને દરમિયાનગીરી કરવા હિન્દુ શૌર્ય સમિતિ લખપત દ્વારા માંગણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં કચ્છ જિલ્લો એ પાકિસ્તાન સાથે જમીની અને દરિયાઈ સરહદ સાથે જોડાયેલ હોઈ રાષ્ટ્રની સુરક્ષા માટે પણ આ સીમાવર્તી વિસ્તારમાં રાષ્ટ્રવાદી લોકોનું ટકી રહેવું ખૂબ જરૂરી છે. પણ ધાર્મિક કટ્ટરતા, લવ જેહાદ જેવા પરિબળોને કારણે રાષ્ટ્રવાદી લોકોની હિજરત અવિરત ચાલુ છે તે અંગે આવેદનપત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લખપત તાલુકામાં છેલ્લા થોડા સમયમાં ઘટેલી કેટલીક ગંભીર ઘટનાઓનું વિવરણ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યું છે. હિન્દુ શૌર્ય સમિતિ લખપત દ્વારા દયાપર ખાતે સંતોના હસ્તે તાલુકા મામલતદારને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તાલુકામાંથી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અહીંની લખપત તાલુકા પાટીદાર સમાજવાડી ખાતેથી નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ, કોટેશ્વર મંદિરના દિનેશગીરી મહારાજ, ગુનેરી નિત્ય શિવ નિરંજન દેવ ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ તેમજ ઉગમસિંહ ભાટી ધૂણાના રાજનગીરી બાપુની આગેવાની હેઠળ એક વિરાટ મૌન રેલી નીકળી હતી, જે મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદ સંતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. લખપત તાલુકામાંથી સનાતન હિન્દુ ભાઈઓ બહેનોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિવારણ જલ્દીથી જલ્દી ત્વરિત આવે. પ્રવર્તમાન પરિસ્થિતિઓ જે દિન બદિન વધતી જાય છે એના સામે તંત્ર સજાગ તો છે, પણ સાથે સાથે જે કચડાયેલું વર્ગ છે, જે સહન કરીને ઘરમાં બેસી રહે છે, તો એ બહેનોનું પણ આજે એક સમૂહ જે અમારી સમક્ષ પોતાની વ્યથાઓ લઈને આવતું હોય ત્યારે એક પ્રશ્ન થતો હોય કે આનું શું કરવું. તંત્ર છે, પોલીસ છે, દરેક મદદ કરવા માટે તો બેઠા જ છે, પણ જ્યાં સુધી આપણે ઘરથી બહાર નહીં નીકળીએ અને આપણી સમસ્યાઓ એમના સુધી નહીં પહોંચાડીએ તો એ પણ આપણી શું મદદ કરી શકશે. તો એવા તો ઘણા બધા પ્રશ્નો છે જે આપણે બહેનોની અંદર એ સમી જતા હોય છે, તો એ હવે સમય નહીં અને તંત્ર સુધી પહોંચે અને ત્વરિત એના ઉપર કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવે એ સંદર્ભે આજે બધા સૌ એકઠા થયા છીએ અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. ઘણા સમયથી લખપત તાલુકો સરહદી વિસ્તારનો તાલુકો છે અને પાકિસ્તાન જેવા દેશનો આપણો જમીની અને સમુદ્રી સીમા ધરાવે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી લખપત તાલુકામાં લવ જેહાદના કિસ્સાઓ હોય, લેન્ડ જેહાદના કિસ્સાઓ હોય કે પછી શિકારી પ્રવૃત્તિઓ હોય કે પછી હિન્દુ સમાજને વિવિધ રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ ATS દ્વારા 2 અસામાજિક તત્વો જે રાષ્ટ્રની વિરુદ્ધમાં કૃત્ય કરતા હતા એવા 2 લોકોને અહીંયાથી ઉઠાવવામાં આવ્યા હતા. ડ્રગ્સ માટે પીપર ગામથી અને એ પટ્ટી પરથી એક દેશ વિરોધી વ્યક્તિને ઉપાડવામાં આવ્યો હતો. આ સિવાય હિન્દુ સમાજની દીકરીઓ જે આપણે કહીએ કે પ્રતાડિત વર્ગ છે એને પર્ટિક્યુલર એને જ ટાર્ગેટ કરી અને એની બેન દીકરીઓને હેરાન કરવામાં આવે છે, એવા અમારી પાસે 2 થી 3 કિસ્સા બની ગયા છે. આ સિવાય અમારા જે માલધારી લોકો છે એમને ચરિયાણમાં એમની ગાયો લઈને જાય તો એના ઉપર હુમલો કરવામાં આવે અને મારકૂટ કરવામાં આવે. સરકારી અધિકારીઓ ઉપર પણ છૂટા હાથે મારપીટ થાય, એવા ઘણા બધા કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી વધ્યા છે. તો અમે આજે લખપત હિન્દુ સમાજ અમારા સંતોના નેતૃત્વમાં પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જો આ વિસ્તારમાં ટૂંક સમયમાં કોઈ કડક કાર્યવાહી અથવા તો કડક કાયદાઓ બનાવવામાં નહીં આવે તો આ વિસ્તાર કચ્છથી કાશ્મીર થતાં એને વાર નહીં લાગે, અને એ જ માંગણી અમે આજે સાધુ સંતો દ્વારા સમગ્ર હિન્દુ સમાજે પ્રધાનમંત્રી સમક્ષ મૂકેલી છે. અમારી સમાજમાં, હિન્દુ સમાજમાં આવા લવ જેહાદ જેવા કિસ્સા અને જે અકૃત્ય બનાવ બને છે એવા બનાવ બનવાના જોઈએ. જમીન સમાજનું દબાણ એ પણ દૂર કરી નાખે અને કાંઈક આવા સારા કાર્ય કરે. મામલતદારને અમે અપીલ કરીએ છીએ કે અમારી સમાજના પ્રશ્નો સાંભળે અને અમે બધી મહિલાઓ અને અમારી સનાતન સમાજ પૂરી આખી ટીમ સાધુ સંતો અમે બધા ભેગા થઈને અમે આવેદનપત્ર આપીએ છીએ.